છેલ્લા 5 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં સતત પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મગફળીના પાથરા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે। સ્થાનિકોએ જણાવ્યું કે આખા વર્ષની મહેનત જે કરી હતી તે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાઈ છે। હવે આગામી શિયાળુ નવું વાવેતર કઈ રીતે કરવું એની પણ ચિંતા છે। સાથે જ ખેડૂતોએ યોગ્ય વળતરની માંગણી પણ કરી છે। તો છેલ્લા 4-5 દિવસથી અવિરત વધી રહ્યો છે। 25 તારીખે રાતના ચાલુ થયો તો હજી પણ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ ચાલુ છે। અમારા ગામની સ્થિતિ તો બહુ ખરાબ છે। તેમ છતાં આપણે રજૂઆત કરી, શિવાભાઈ અને દિનુભાઈએ ખૂબ સારી રજૂઆત કરી અને લગભગ નહીં તો 12 થી 15 કલાકની વચ્ચે ગાંધીનગરથી અહીંયા મંત્રીઓ લોકો આવી ગયા। સરકારે બહુ સારો રિસ્પોન્સ આપ્યો જ છે। અને ફાસરિયા ગામની અંદર મોસ્ટ ઓફલી જાજુ નુકસાન છે। મગફળી અને સોયાબીનના પાકને અતિ ભારે નુકસાન છે અને ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મગફળી હાલ તદંતર નાશ પામી છે। અપેક્ષા તો એમ હતું કે ઉત્પાદન સારું થશે અને ટેકાના ભાવે સરકારે હારા બહાર પાડ્યા હતા, પણ એના પ્રમાણમાં અત્યારે પશુનો સારો પણ નથી રહ્યો। સરકારનું વલણ ખેડૂતો પ્રત્યે બહુ સારું દેખાય છે। એની એ અપેક્ષા અમારે છે કે અત્યારે જે છે આ માંડવીનું અથવા અત્યારે વાડું પણ છે, જે શેરડીનો પાક છે ને એ પણ નિષ્ફળ જવાની તૈયારીમાં છે, કારણ કે બધા શેરડી છે ને એ પણ પવનને લીધે બધી ઢળી ગઈ અને એ પણ નષ્ટ થવાની તૈયારીમાં છે।